નમસ્કાર મિત્રો, આજની રમત છે આપણે લીંબુ ચમચીને, બરાબર છે. લીંબુ ચમચીની ઉપર રાખવાનું છે અને ચમચી રાખવાની મોઢાની અંદર, અને હેડતું પહેલાં જવાનું, હેડતું પાછો બાનું. જે હવના પહેલાં આવશે હીરો વિનર થશે અને પતંગ અને 500 રૂપિયા એને મારવાનું, બરાબર છે. અને લીંબુ ભોય પડે તો આઉટ, બરાબર. તો ભાઈ રેડી? તારું નામ શું છે? અંજુબેન. તમારું નામ? મમતાબેન. મનીષાબેન. આ ભાવિશો અંકુર દોસ્તાર ભાઈ જિગ્નેશ જયદીપ તો ઓળખતા હશો રોહિત, બરાબર છે. તમે ચલા 1 2 3 4 5 6 7 જણા છો, જેમાંથી જે પહેલા આવશે હીરો વિનર થાય, બરાબર ને. લીંબુ હે ને, લીંબુ ચમચીથી ભોય ના પડવું જો. શું કીધું? પેલો પાટો ગાળેલો હમો, બરાબર છે. પાટામાંથી પાટે આડી પાછો આવવાનું છે. લીંબુ ભોય પડવું કેટલા ભણે તું? બરાબર. હા, ચોથા ધોરણમાં. તું કયા ધોરણ ભણે? આઠમા ધોરણમાં. તું કયા ધોરણ ભણે? તું કયા ધોરણ ભણે છે? છઠ્ઠામાં. તું કયા ધોરણ ભણે? પાંચમામાં. તું કયા ધોરણ ભણે? હા, આઠમામાં. અને જો આજુ પ્યાલથી પડી ગયું. હા, એ તો કશો હતો નહીં. ચલો ભાઈ કહી દો, સ્ટાર્ટ ટાઈમ જાય છે. આ પતંગ અને 500 ઇનામ છે, બરાબર છે. રેડી છો બધા? મહેનત કરજો પૂરેપૂરી હો. લો મન તો લાગે આરે પહેલથી દે ઓથી વિકેટ જેલી જાય તો એમનું ઇનામ કહી દેજે, હું ઇનામ મળશે એમ. આ બધા પાછળ હોય છે, બધા પતંગ અને 500 રૂપિયા. જો તમારા કેટલા જણા છે? 7 જણા છે. 7 જણામાંથી જે જીતે એના બધી પાછળ પતંગો છે, બધી પતંગો આલી દેવાની અને 500 રૂપિયા ઇનામ આલવાનું છે. અને જે પેલા જઈને આવે ને ઈ બરાબર. અને પાટો દોરેલો છે, પાટી પાસે હટવાનું. ઈ પાટે આડી પાછો પાટો ખબર છે ને બધાને? વાહ, ઉત્તરાયણ. ચલો, ઉત્તરાયણ નો તહેવાર આવી રહ્યો છે. પતંગ જીતો ને મોજ કરો. ચલો 1 2 3 સ્ટાર્ટ. પડ્યા હોય ને એકલી જાજો. હવળે બેટા, હવળે કોઈ નહીં. હવળે જા. મગજ દોડાયું આવતી હતી, આમ બીજા બધા ફાસ્ટ દોડતા હતા, જીતી ગઈ, બરાબર છે. શું નામ છે તારું બેટા? અંજુ. ચોથા ધોરણમાં ભણે છે. અંજુબેન, તો ખૂબ ખૂબ આભાર. આ બધા પતંગ તમારો અને 500 રૂપિયા ઇનામ, બરાબર છે. હા, ચલો હાલ દો 500 રાખો, બરાબર. બોલો રોમશા પીરની. વિડીયો જોવે એમના માત પિતાની. ચિયા ગોમથી જોવો છો કોમેન્ટ કરતા જાજો. બોલો શરવણજી, જય બાબારી. શું કહેવા માંગો છો જીત્યાના માટે? કેવું લાગ્યું તમને? સારું લાગ્યું? રોજ આવતા નવી રમત આવશે, બરાબર છે. ચલો, જય બાબારી. તો મિત્રો આજની રમત હારી હતી અને કોમેન્ટ કરતા જાજો અંદર જે ગોમથી જોવો છો. અને કદાચ સારી કોમેન્ટ લાગશે તો અર્જુનભાઈ ગીત ગોય છે, એમાં તમારા નોમ લઈને તમારા નોમ હંગાથ અર્જુનભાઈ ગીત ગાશે.